નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના મલંગદેવ ગામે મહિલાની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના મલંગદેવ ગામેથી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે, જેમાં મૃતક મહિલાનું નામ અંજનીબેન ગામિત હોવાનું બહાર આવ્યું છે। જે મહિલાનું ગળું કાપી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા સોંગઢ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીઓને શોધવાની તજવીજ હાથ ધરી હતી। ત્યારે આરોપી ઝડપાયા બાદ હત્યાનું કારણ બહાર આવશે એવું જાણવા મળ્યું છે, જેની માહિતી 2 કલાકે મળી હતી। તાપી જિલ્લાના ઘુટવેલ સહિતના ગામોમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના શહેર અને ગ્રામીણના કેટલાક વિસ્તારોમાં અચાનક શુક્રવારના રોજ સવારના અરસામાં કમોસમી વરસાદ પડ્યો હતો, જેને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી। તો બીજી તરફ કમોસમી વરસાદ પડતા ઉનાળુ પાક કરતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો, જેની માહિતી 10 કલાકે મળી હતી। બાલપુર પાટિયા નજીક ટ્રક આંબાવાડીમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો, ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી। વ્યારા તાલુકાના બાલપુર પાટિયા નજીકથી પસાર થતા રસ્તા પર એક ટ્રકના ચાલકે સામેથી આવતા વાહનને બચાવવા જતા ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો, જેને લઈ ટ્રક રોડની સાઈડમાં આવેલ એક આંબાવાડીમાં ઘૂસી ગઈ હતી, જેમાં ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી। જે બનાવની વિગત શુક્રવારના રોજ 6 વાગે પ્રાપ્ત થઈ હતી। સોંગઢ શહેરના શિવાજીનગરથી શિવાજી મહારાજની શોભાયાત્રા નીકળી। તાપી જિલ્લાના સોંગઢ શહેરના શિવાજીનગર ખાતેથી રાત્રિ દરમિયાન શિવાજી મહારાજની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે યાત્રા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી હતી। બાદમાં શિવાજી મહારાજની પ્રતિમા નજીક જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખના હસ્તે પ્રતિમાને ફૂલહાર કરી નમન કરવામાં આવ્યું હતું, જેની માહિતી શુક્રવારના રોજ 10 કલાકે મળી હતી। તાપી જિલ્લા સેવા સદનના હોલમાં કલેક્ટરની હાજરીમાં બેઠક યોજાઈ। તાપી જિલ્લાના કલેક્ટર અને ચૂંટણી અધિકારીની હાજરીમાં તાપી સેવા સદનના હોલમાં બેઠક યોજાઈ હતી, જેમાં ચૂંટણી અંતર્ગત નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ હતી, જેમાં લોકસભા ચૂંટણી અંતર્ગત વિવિધ મુદ્દા પર ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેની માહિતી 5 કલાકે આપવામાં આવી હતી। તાપી એલસીબી પોલીસે ચેકપોસ્ટ નજીકથી દારૂના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી લીધો। તાપી જિલ્લા એલસીબી પોલીસમાં ફરજ બજાવતા માણસોને મળેલી બાતમીના આધારે ચેકપોસ્ટ નજીકથી સોંગઢ પોલીસ મથકમાં દારૂના ગુનાનો વોન્ટેડ આરોપી વિલાસ રાયલા માવચી રહે નવાપુરને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેની માહિતી 3 કલાકે આપવામાં આવી હતી। જાહેર જગ્યા પર સીસીટીવી મૂકવાનું જાહેરનામું અધિક કલેક્ટરે પ્રસિદ્ધ કર્યું। તાપી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં જાહેર સ્થળો, ગેસ્ટ હાઉસ, હાઈવે, ટોલ નાકા, અતિથિગૃહ, ચેકપોસ્ટ જેવા સ્થળો પર સીસીટીવી કેમેરા લગાવવા અનુરોધ કર્યો છે। આ જાહેરનામાની વિગત શુક્રવારના રોજ 4 વાગે પ્રાપ્ત થઈ હતી, જેનો ચુસ્તપણે પાલન કરવા સૂચનો કરવામાં આવ્યા છે। તાપી જિલ્લાના ડોસવાડા ગામેથી એક જ ઘરમાંથી 5 જેટલા કોબરા જાતિના સાપનું રેસ્ક્યુ કરાયું। તાપી જિલ્લાના ડોસવાડા ગામે એક જ ઘરમાં સાપ નજરે પડતા એનિમલ ટીમના સભ્યોનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જેમાં એક જ ઘરમાંથી અલગ અલગ સમયે 5 જેટલા કોબરા જાતિના સાપ મળી આવ્યા હતા, જે સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને વન વિભાગના માર્ગદર્શન હેઠળ ઊંડાણના જંગલમાં મુક્ત કરવામાં આવ્યા હતા, જેની માહિતી શુક્રવારના રોજ 9 કલાકે આપવામાં આવી હતી। તાપી જિલ્લાના શ્રમ અધિકારી અને જેટકોના કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ। તાપી જિલ્લાના જેટકો વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા જિલ્લાના શ્રમ અધિકારી અને જેટકોના કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી, જેમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા કર્મચારીઓ દ્વારા પગારના મુદ્દે આવેદનપત્ર આપી અલગ અલગ મુદ્દા આવરી લઈ રજૂઆત કરી હતી, જેની માહિતી 2 કલાકે આપવામાં આવી હતી। ઘાચીકુવા ગામેથી પોલીસે વિદેશી દારૂનું વેચાણ કરતા એક આરોપીને ઝડપી લીધો। તાપી જિલ્લામાં ઘાચીકુવા ગામેથી પોલીસે વિદેશી દારૂનું વેચાણ કરતા આરોપી રીતેશ ગામિતના ઘરના પાછળના ભાગેથી વિદેશી દારૂની બોટલો મળી આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં આરોપીની પોલીસે અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જેની માહિતી શુક્રવારના રોજ 5 વાગે પ્રાપ્ત થઈ હતી। વ્યારા શહેરના ટાઉન હોલમાં ચૂંટણી અધિકારીની હાજરીમાં પ્રિસાઇડિંગ અને મદદનીશ પ્રિસાઇડિંગ ઓફિસરની તાલીમ યોજાઈ।
તાપી જિલ્લાના વ્યારા શહેરના ટાઉન હોલમાં જિલ્લાના ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડૉક્ટર વિપિન ગર્ગની હાજરીમાં ચૂંટણી ફરજ પરના અધિકારીઓની તાલીમ યોજાઈ હતી, જેમાં વ્યારા વિધાનસભા મત વિસ્તારના લગભગ 665 જેટલા પ્રિસાઇડિંગ અને મદદનીશ પ્રિસાઇડિંગ ઓફિસરોની તાલીમ યોજાઈ હતી, જેની માહિતી 3 કલાકે આપવામાં આવી હતી. નિઝર પોલીસે ચોરીના દાગીના પરિવારને પરત કર્યા. નિઝર પોલીસ મથકે ગત દિવસોમાં એક ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાનો ગુનો દાખલ થયો હતો, જેમાં પોલીસે આરોપીને અટક કરી હતી. ત્યારબાદ દાગીના મૂળ માલિકને પોલીસ મથકે બોલાવી તેને પરત કર્યા હતા, જેમાં PSI સહિતના અધિકારીઓ જોડાયા હતા, જે બાબતની વિગત શુક્રવારના સાંજે 5 વાગે પ્રાપ્ત થઈ હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.